હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. આજે આપણે બનાવીશું તહેવારમાં એકદમ પરફેક્ટ માપ સાથે તીખા ગાંઠિયા. તીખા ગાંઠિયાને ઘરે બનાવવા એકદમ સહેલા છે. તીખા ગાંઠિયા પરફેક્ટ બનાવવા માટે ગાંઠિયાનો લોટ બાંધવાની જ ખૂબી છે. આજે હું તીખા ગાંઠિયા બનાવવાની એવી સહેલી રીત તમારી સાથે શેર કરીશ, જેનાથી પહેલી વારમાં જ તમારા ગાંઠિયા બિલકુલ બજાર જેવા તૈયાર થશે. તૈયાર થયેલા ગાંઠિયા તમે જુઓ, એકદમ ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ અને એકદમ ફરસા એવા તૈયાર થશે. આ ગાંઠિયા તમે એકવાર બનાવી 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો એકદમ સહેલી રીતે ફરસાણવાળાની દુકાન જેવા પરફેક્ટ તીખા ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસીપીઓની નોટિફિકેશન તમને મળી રહે. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકદમ ફરસાણવાળાની દુકાન જેવા પરફેક્ટ તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે ગાંઠિયાનો લોટ બાંધીશું. અહીંયા ગાંઠિયાનો લોટ બાંધવા માટે મેં વજનમાં 500 ગ્રામ ચણાનો લોટને ચાળીને લીધો છે. માર્કેટમાં રેડીમેડ ચણાનો લોટ મળે છે, એ જ મેં લીધો છે. હંમેશા ગાંઠિયા બનાવવા માટે લોટને તમારે ચાળીને વાપરવાનો છે, જેથી કરીને તમારા ગાંઠિયાનો લોટ ફટાફટ બંધાઈ જાય અને તેમાં બિલકુલ ગાંઠા ન રહે. હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું નમક એડ કરીશું, 1 ચમચી મરી પાવડર, અડધી ચમચી હિંગ જે આપણા ગાંઠિયાને સુપર ટેસ્ટી બનાવશે, અડધી ચમચી હળદર. આપણે અહીંયા તીખા ગાંઠિયા બનાવીએ છીએ તો 1 થી 1.5 ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કરીશું. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર નથી એડ કર્યું, નોર્મલ લાલ મરચું પાવડર લીધું છે. અડધી ચમચી સંચળ પાવડર, 1 લીંબુનો રસ જે આપણા ગાંઠિયાને સુપર ટેસ્ટી બનાવશે અને તેનો કલર પણ એકદમ ફરસાણવાળાની દુકાન જેવો જ આવશે. હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા એડ કરીશું, જે આપણે ભજીયામાં વાપરીએ છીએ તે. હવે આપણે જે ગાંઠિયા માટે તેલને ગરમ કરવા માટે રાખ્યું હતું તેમાંથી 3 થી 4 ચમચી જેટલું આપણે તેમાં તેલ એડ કરી અને બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે. હવે આપણે ફૂડ કલર થોડો એડ કરીશું. આની જગ્યાએ તમે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો. એકદમ ફરસાણવાળાની દુકાન જેવા ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા ફૂડ કલર એડ કર્યો છે. આ રીતે બરાબર બધા જ મસાલાને મિક્સ કરી લેવાના અને થોડું થોડું પાણીને એડ કરી અને આપણે તેનો એકદમ સરસ લોટ બાંધવાનો છે. લોટ આપણે વધારે કઠણ પણ નથી રાખવાનો અને વધારે ઢીલો પણ નથી રાખવાનો. એકદમ આપણે પરાઠા માટે જેવો લોટ બાંધીએ છીએ એ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સરસ આપણે તેનો લોટ આ રીતનો બાંધવાનો છે. હાથને મેં બરાબર સાફ કરી લીધા છે અને થોડું હવે આપણે ઉપરથી તેની ઉપર તેલ લગાડીશું, એટલે આપણા હાથમાં જરા પણ ચીપકશે નહીં અને એકદમ બરાબર આ રીતે તેને મસળીને એકદમ સ્મૂથ કરી લેવાનો છે. સરસ આ રીતનો આપણે લોટ બાંધવાનો છે, વધારે કઠણ પણ નહીં અને એકદમ વધારે ઢીલો પણ નહીં. હાથમાં થોડું તેલ લગાડી અને 2 ભાગમાં ડિવાઈડ કરી અને આ રીતે લોટ આપણો એકદમ સરસ ગાંઠિયા બનાવવા માટે તૈયાર છે. તો ચાલો હવે ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ. ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા આ રીતનો સંચો આવે છે ગાંઠિયા બનાવવાનો, એ લીધો છે. એમાં આપણે આ ગાંઠિયાની જારી લીધી છે. એમાં આપણે થોડી તેલથી ગ્રીસ કરી લેવાની અને અંદર આપણે તેને આ રીતનું સેટ કરી દેવાનું છે. આ જ રીતે હવે આપણે ગાંઠિયાના મશીનની અંદર પણ આપણે થોડું તેલ લગાડીશું, જેથી કરીને ગાંઠિયા
એકદમ ઇઝીલી પડી જાય અને જરા પણ ચોંટશે નહીં. હવે આપણે તેમાં લોટને અંદર રાખી દેવાનો છે. હવે આપણે ગાંઠિયા બનાવવા માટે ઉપરથી પણ આ રીતે લોટની ઉપર થોડું તેલ લગાડી દેવાનું છે, જેથી કરીને ઢક્કણમાં પણ ચોટે નહીં. તો બસ ગાંઠિયા બનાવવા માટે આપણે સંચામાં લોટને ભરી લીધો છે અને ગાંઠિયા પાડવા માટે આપણો તૈયાર છે. આ રીતે આપણે એકદમ સંચાને ફિટ કરી લેવાનો અને હવે આપણે ગાંઠિયાને પાડીશું. તેલને આપણે ગરમ થવા માટે રાખી દીધું હતું અને મીડિયમ એવું તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે ગાંઠિયાને પાડી લેવાના છે. આ રીતે ઘડિયાળની દિશામાં આપણે ફેરવતા ફેરવતા તેને ગાંઠિયા પાડી લેવાના. અને ગાંઠિયા પડી જાય એટલે મશીનને આપણે થોડું રિવર્સ સાઈડ ફેરવી લેવાનું એટલે ગાંઠિયા પડતા બંધ થઈ જાય. ગાંઠિયામાં થોડા આ રીતના બબલ્સ થવા માંડે પછી આપણે તેને સાઈડ ચેન્જ કરી દેવાની છે. થોડી વાર બાદ આપણે તેને સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે, જેથી કરીને આપણા ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી પોચા બનીને તૈયાર થાય. તો બબલ્સ આપણા બંધ થઈ ગયા છે, તમે જોઈ શકો છો, અને ગાંઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે. બસ આ રીતના જ આપણે ગાંઠિયા બધા તૈયાર કરવાના છે. તેવી જ રીતે આપણે બીજી વખત પણ આપણે ગાંઠિયાને પાડી લેશું. એક વખત આપણે મશીનમાં લોટ ભર્યો હતો, તેમાંથી આપણે આ રીતે 2 વખત ગાંઠિયા પાડીશું. તેલમાં થોડું અડાડીને તમે આ રીતે તમારે પાડી લેવાના ગાંઠિયાને. ને ગાંઠિયા એકદમ સરસ બનીને તૈયાર થશે. એકવાર તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. થોડી વાર બાદ આ રીતે સાઈડને ચેન્જ કરતા જવાનું અને આપણે બધા જ ગાંઠિયાને તળી લેવાના છે. તો બસ આ જ રીતે બધા જ ગાંઠિયાને આપણે તળી અને તૈયાર કરી લેવાના છે. એકદમ સરસ બહાર જેવા ફરસાણવાળાની દુકાન જેવા જ બનીને તૈયાર થશે. તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમે અહીંયા જુઓ કેટલા સરસ આપણા ગાંઠિયા બની અને તૈયાર થયા છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા એવા ગાંઠિયા બનીને તૈયાર થશે. તમે પણ આ રીતે એકદમ ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી પસંદ આવી કે નહીં. આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આજની રેસીપી તમને પસંદ આવી હોય તો એક લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.